નમસ્કાર ખેડૂત મિત્રો અત્યાર સુધી આપણે માણસનો વીમો કરાવતા હતા કે ભાઈ માણસનું કોઈ અકસ્માત થઈ જાય તો એના પરિવારને સહાય મળે એટલા માટે આપણે માણસનો વીમો ભરાવતા હતા પરંતુ ગુજરાત સરકારે ખેડૂતો માટે એક ખૂબ જ સારી યોજના લોન્ચ કરી છે અને એ યોજનાનું નામ છે પશુધન વીમા સહાય યોજના। આ યોજના અંતર્ગત તમે પશુઓનો પણ વીમો તમે કરાવી શકો છો અને એ પણ ફક્ત 100 રૂપિયા એક વખત ભરી અને તમે 85% રકમ જે છે સહાય મેળવી શકો છો। જો અચાનક તમારું પશુ મૃત્યુ પામ્યું હોય કોઈના કોઈ કારણોસર, ગાય હોય કે ભેંસ હોય કે જે પણ હોય તે, તો તમને 85% સહાય ગવર્મેન્ટ ગુજરાત સરકાર તમને પ્રોવાઈડ કરે છે। તો શું છે આ સહાય, એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। એના ફોર્મ અત્યારે ભરાવા શરૂ છે, તો ફોર્મ તમારે ક્યાંથી ભરવાના છે, ફોર્મ ભરીને તમારે ક્યાં આપવા જવાના છે, એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે, એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો તમે જોઈ શકો છો આ 3 પેજની પીડીએફ છે અને આ યોજનાનું નામ છે પશુ વીમા સહાય યોજના। તમે જોઈ શકો છો અને નેશનલ લાઇફ સ્ટોક મિશન મતલબ કે NLM આ યોજના છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફોર્મ ભરી શકો છો તમે અને આમાં કોઈ પણ કેટેગરી જે છે એમાં તમે જોઈ શકો છો આ યોજના હેઠળ પોતાનો પશુઓ જેવા કે દેશી સંકર ગાયો ભેંસો વીમા લેવા માટે પશુપાલકોને નીચે મુજબના વીમા પ્રીમિયમની સહાય મળવા પાત્ર રહેશે। હવે અહીંયા લાભાર્થીની કેટેગરી કઈ છે તો કે ભાઈ આમાં કોઈ પણ કેટેગરીના લોકો ફોર્મ ભરી શકે છે। જનરલ, APL વાળા હોય, BPL વાળા હોય, SC ST OBC કોઈ પણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે। વધારેમાં વધારે કેટલા પશુઓનો સહાય તમને મળશે એને વિશે પણ આપણે વાત કરીશું। આપણે વીમા પ્રીમિયમ પર નેશનલ લાઈવ સ્ટોક મિશન મતલબ કે NLM ની મળતી સહાયની ટકાવારી કેટલી છે? 85%। વીમા પ્રીમિયમની લાભાર્થીઓને ભરવાની રકમ પ્રતિ પશુ 100 રૂપિયા તમારે ભરવાની રહેશે। ત્યાર પછીની વાત કરીએ આપણે આગળ। હવે કુલ રકમ તમારે કેટલી ચૂકવવાની છે મિત્રો, એના એક ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે। દાખલા તરીકે એક પશુની અંદાજિત કિંમત 40,000 રૂપિયા છે તો એનું 4.465% લેખે વીમા પ્રીમિયમની રકમ ટોટલ કેટલી થાય છે? 1786 રૂપિયા થાય છે। તો હવે તમારે 1786 રૂપિયા ચૂકવવાના છે, તમારે 1786 રૂપિયા નથી ચૂકવવાના, એનું પણ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો પશુપાલકનો હિસ્સો જે છે એ 100 રૂપિયા તમારે ચૂકવવાના છે। કોને ચૂકવવાના છે? પશુપાલકને। અને કોને ચૂકવશે તો કે વીમા કંપનીના પ્રતિનિધિને, જે તે પ્રતિનિધિ હોય એને ચૂકવવાના રહેશે, બરાબર। સબસિડી 85% રહેશે તમારી, પરંતુ એના સિવાયની જે પૈસા જે છે 1786 છે તેમાં 1518 અને 168 આટલા રૂપિયા જે છે તે ગુજરાત સરકાર વીમા કંપનીને આપશે, પરંતુ તમારે ફક્ત 100 રૂપિયા ભોગવવાના છે, 100 રૂપિયા જ આપવાના છે। બીજા બધા જે છે પૈસા એ વીમા કંપનીને ગુજરાત સરકાર આપશે। ત્યાર પછી વાત કરીએ આ યોજના હેઠળ લાભાર્થી વીમા માટે પ્રતિ પરિવાર 1 થી 3 વેતરના એવા મહત્તમ 10 પશુઓ, ગાય અથવા તો ભેંસ હોય તો મહત્તમ તમે 10 પશુઓના વીમા ભરાવી શકો છો, 10 થી વધારે વીમા નહીં ભરાવી શકો। તો એક પરિવારનો મતલબ કે એક રાશન કાર્ડમાં જેટલા નામ હોય એની વાત છે, બરાબર। 2 રાશન કાર્ડ હોય તો 2 પરિવાર ગણાય, એ પ્રમાણે। આ યોજના હેઠળ તમારે અરજી ક્યાં કરવાની છે તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની છે અને અરજી કરીને તમારે નજીકના જે સરકારી દવાખાનું હોય તો ત્યાં તમારે દેવા જવાની રહેશે, અથવા તો એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ તમારે એ ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરી દેવાની છે, બરાબર। તો એના વિશે પણ આપણે આગળ વાત કરીએ કે ભાઈ ક્યાંથી ક્યાં તમારે ફોર્મ ભરવાનું છે, પરંતુ એના પહેલા આપણે થોડી જોડણી એની વિશે વાત કરી કે ભાઈ ડોક્યુમેન્ટ શું શું જોશે। તો ડોક્યુમેન્ટની અંદર એક તમારી પાસે આધાર કાર્ડ, મતદાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ, આ એટલા ડોક્યુમેન્ટમાંથી એક વસ્તુ હોવી જોઈએ તમારી પાસે, એક વસ્તુની ઝેરોક્સ, એમાં તમારે આગળ પાછળ સહી કરવાની છે। ત્યાર પછી બારકોડ રેશન કાર્ડની નકલ, મતલબ કે રેશન કાર્ડની નકલ તમારી પાસે હોવી જરૂરી છે। આ 2 ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને ત્રીજું એક ફોર્મની નકલ છે કે જે તમે ઓનલાઈન ફોર્મ ભરેલું છે તો એની નકલ તમારી પાસે હોવી જરૂરી છે। આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારા નજીકના જે દવાખાના હોય ત્યાં તમારે જવાનું રહેશે અને 7 દિવસની અંદર જ તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે। હવે ફોર્મ ક્યાંથી ભરવું એના વિશે હું થોડી માહિતી આપી દઉં। તો સૌપ્રથમ તો તમારા મોબાઈલ અથવા તો લેપટોપની અંદર કોઈ બ્રાઉઝર ઓપન કરી લો અને લખો અહીંયા આઈ ખેડૂત લખશો એટલે અહીંયા આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે, તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું। ત્યાર પછી તમે જોઈ શકો છો યોજનાઓ, તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું। અહીંયા સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે પશુપાલનની યોજનાઓ માટે, અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થશે અને પશુપાલનની જે યોજનાઓ છે તેમાં અત્યારે એક જ યોજનાઓ ચાલી રહી છે, એ એટલે કે આ જે વીમા વાળું જે છે તે અહીં તમે જોઈ શકો છો
કેન્દ્ર સરકાર નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ કેન્દ્ર સરકાર કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ અને એડવાન્સ ઇન્સ્યોરન્સ પશુ વીમા સહાય યોજના, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે ડિટેલ મેં તમને કહી છે તો એ ડિટેલ તમને અહીં જોવા મળશે. ત્યાર પછી અહીંયા ડોક્યુમેન્ટની મેં તમને વાત કરી તો ડોક્યુમેન્ટ જોવા મળશે. અરજી કરવાની તારીખ કઈ છે તો કે 1/1/2025 થી 31/1/2025 સુધી તમે અરજી કરી શકશો. અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરીએ તો ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા તમે જો પહેલા કોઈ વખત આમાં ફોર્મ ભરેલું હોય આઈ ખેડૂતમાં તો યસ કરવાનું, બાકી નો કરી અને આગળ વધી જશું તો આપણે નો કરીને આગળ વધી જઈએ. ત્યાર પછી નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું. આપણે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારી જે બેઝિક ડિટેલ છે તો એ ડિટેલ તમારે ફિલઅપ કરવાની છે. અહીંથી અરજદારની વિગત તમારે સૌપ્રથમ તો ટાઈપ કરવાની છે. ત્યાર પછી અન્ય વિગતો જે છે તો એ ટાઈપ કરવાની છે કે ભાઈ તમારે ગાયો કેટલી છે, ભેંસો કેટલી છે, લાભાર્થીઓની કેટેગરી કઈ છે, આ બધી વસ્તુ તમારે સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી રેશન કાર્ડ નંબર લખી અને સર્ચ કરવાનું છે. આ પ્રમાણની વિગત તમારે ભરવાની છે. આનું ફોર્મ જે છે આપણે અલગથી એક વિડીયો બનાવશું, કારણ કે આ વિડીયોમાં બહુ લાંબુ થઈ જશે. ત્યાર પછી તમારે અહીંયા અરજી કન્ફર્મ કરો. કન્ફર્મ કરી અને પ્રિન્ટ કાઢી અને તમારે તમામ ડોક્યુમેન્ટ સાથે નજીકના જે સરકારી દવાખાનું હોય તો ત્યાં તમારે 7 દિવસની અંદર તમારે દેવા જવાનું રહેશે. તો આમાં તમારે કોઈ ક્વેશ્ચન હોય મિત્રો તો કોમેન્ટ જરૂરથી કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.